तेज हवाएं चलने की आशंका के चलते वलसाड तीथल समुद्र तट पर पुलिस की कड़ी मौजूदगी। नवसारी तट पर शहर का आनंद लेने आए 7 लोगों को डूबने की घटना के बाद सिस्टम अलर्ट हो गया है। मौसम विभाग के पूर्वानुमान के चलते वलसाड के तीथल समुद्र तट पर जाने वालों को रोकने के लिए पुलिस की कड़ी तैनाती की गई है। वलसाड के तीथल समुद्र तट पर हवा सामान्य से अधिक गति से चल रही है, जिसके चलते प्रशासन ने समुद्र तट पर जाने वालों की सुरक्षा और जागरूकता के लिए समुद्र तट पर बैनर लगाए हैं। ઓગણતારીખ 29થી 2 જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30થી 35 નોટ પવન ફૂંકાશે, જેના કારણે હાઈ ટાઈડ થવાની સંભાવના છે. એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાવ્યું છે. અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે, હોમગાર્ડ્સ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ 9 કર્મચારી ત્યાં હાજર છે. સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે. અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે. બહાર આઉટસ્કર્ટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે. એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે. ખાણીપીણી છે, સહેલાણી ત્યાં ફરી શકે, પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે. 30થી 35 નોટની આગાહી આવી છે, વધીને 40 નોટ સુધી જઈ શકે છે. 1 નોટ એટલે 1.8 કિલોમીટર પર અવર. એનો મતલબ જો 35ની સ્પીડે આવે તો 40 સુધી જાય તો 80 કિલોમીટર પર અવરની ગતિએ પવન ફૂંકાય. એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે મનાઈ ફરમાયેલી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં પણ જે માછીમાર આપણો દરિયા કિનારાનું છે નારગોલ અને તો આપણે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે વલસાડનું ત્યાં પણ એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાગર મિત્રો દ્વારા એમના ગ્રુપમાં, કે એમની જે જાહેરાત છે એમાં મચ્છીમારી એમના ત્યાં 45થી લઈને 65 સુધી નોટના મોજા ઉછળવાની સંભાવના છે એવી એક ફોરકાસ્ટ આવી છે. જેના કારણે એ પણ માહિતી બધાને પહોંચતી કરી છે કે કોઈ માછીમાર અંદર ન જાય બોટ લઈ. સામાન્ય રીતે માછીમારીનો ટાઈમ આ લોકોનો હોય છે 1 જૂનથી 31 જુલાઈ સુધીનો, અને પછી ત્યાં સુધીનો જે એમનો બ્રેક ટાઈમ હોય છે 2 મહિનાનો, એના પછી 1 ઓગસ્ટથી ફરીથી માછીમારી શરૂ થતી હોય છે. એટલે હવે 2-3 દિવસ ખૂટે છે કે જેમાં આપણા જિલ્લામાં લગભગ 1500 જેટલી બોટ નોંધાયેલી છે માછીમારીની. એ પૈકીની મોટાભાગની એટલે 1000 જેટલી બોટો તો જખૌ અને ઓખા બંદરે જ રહે છે. બાકીની 500 જેટલી નાની બોટો વલસાડ જિલ્લાની છે. એ તમામને સાવચેતી માટે જાણ થઈ ગયેલી છે. બાકીની બોટો ઉમરગામ, નારગોલ, નાની દાંતી, મોટી દાંતી, કોસંબા આ જગ્યાએ આપણી હોય છે. અને તમામને સાગર મિત્ર દ્વારા એમના ગ્રુપ સુધી જાણ થઈ ગયેલી છે કે બાકીના 2 તારીખ સુધીમાં પણ કોઈ વહાણવટું કરે નહીં અને માછીમારી માટે જાય નહીં.